તો જૂન મહિનામાં સંતોએ જ્યારે મહોત્સવમાં જવાની જાહેરાત કરી ત્યાર પછી સંતો 2 વખત સભામાં આવ્યા. એટલે ખાસ સંતોની પોતાની ઈચ્છા હતી જે બંને સંતો પૂજ્ય ગુણતીર્થ સ્વામી અને પૂજ્ય બ્રહ્મસ્વરણ સ્વામી અને જે પૂજ્ય ગુણતીર્થ સ્વામી જે વાત કરી કે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ મુખ્ય પખારી સંત પૂજ્ય પરમચિંતન સ્વામી એમની પણ ખાસ ઈચ્છા હતી કે કોઈ પણ વડીલો કોઈ પણ જ્યારે પૂજ્ય મહંત સ્વામી મહારાજ ધરતી પર પધારે તો દર્શનથી વંચિત થાય છે. તો ખાસ આ બધું આવે પૂજ્ય સંતોષ કર્યું બસ કરવાની સાંતો બધું જે ત્યાં આગળ બધું ડેકોરેશન કર્યું જે પ્રદર્શન બધું બનાવ્યું એ બધું સંતોએ ખાસ કીધું કે જિલ્લામાં વડીલો આવે બધા સવારના વહેલા બાપાની પૂજામાં દર્શન કરે સવારનો નાસ્તો પણ ત્યાં કરે સવારે બપોરનું ભોજનમાં વડીલો ત્યાં જ લે પછી સંતોને પાછા અહીંયા આગળ લાવવા એટલે ખાસ પૂજ્ય સંતોએ બધું આયોજન કર્યું. તો ખાસ પૂજ્ય સંતો પૂજ્ય પરમચંદ્ર સ્વામી કે સત્પુરુષ કે જેનામાં ભગવાન અખંડ નિવાસ કરી રહ્યા છે તેવા મહાન સ્વામી મહારાજના આપણે 92 દર્શનનો લાભ મળ્યો. ખાસ આભાર માનીએ સ્વામિનારાયણ ભગવાનનો.